આ જીવ જન્મો જન્મથી અલગ અલગ યોનિઓમાં યાત્રા કરી જ રહ્યો છે. આ અલગ અલગ યોનિમાં યાત્રા કરતા કરતા હવે આ જીવને મનુષ્ય દેહ મળ્યો છે, મનુષ્યનો જન્મ મળ્યો છે. આ મનુષ્ય દેહમાં પણ તે અનેક યાત્રાઓ કરી, અનેક જન્મ લીધા અને મૃત્યુ આવ્યું, શરીર છૂટી ગયું અને ફરી પાછો નવો જન્મ, ફરી પાછું મૃત્યુ. આમ ને આમ આ યાત્રા ચાલી જ રહી છે. આ યાત્રા કેમ હજુ ચાલી જ રહી છે? કેમ તમે હજુ મંજિલ સુધી પહોંચ્યા નથી? કેમ કે હજુ કંઈક બાકી રહી જાય છે, કંઈક અધૂરું રહી જાય છે, કંઈક અપૂર્ણ રહી જાય છે. માટે જ વારંવાર આ મૃત્યુલોકમાં મનુષ્ય દેહ ધારણ કરીને આવવું પડે છે. આ મનુષ્ય દેહ, આ મનુષ્યનો જન્મ તમને અનુભૂતિ માટે મળ્યો છે, અનુભવ માટે મળ્યો છે, આગળ વધવા માટે, કંઈક જાણવા માટે, અનુભવ માટે આ જન્મ તમને મળ્યો છે. આ જન્મ લઈને જો તમે તમારા મૂળ સ્વરૂપ સુધી પહોંચ્યા, જો તમે તમારા સ્વરૂપના મૂળ આનંદ ના સ્ત્રોત સુધી પહોંચ્યા, તો પછી તમને આ જીવનમાં આનંદ, પ્રેમ, શાંતિ, વિશ્રામ બધું જ પ્રાપ્ત થઈ જશે. એ આનંદના સ્ત્રોત સુધી જો તમે પહોંચી ગયા તો સમજી લો કે હવે તમારી મંજિલ બહુ દૂર નથી, હવે તમે ખૂબ નજીક જ છો. પણ ક્યારે તમે તમારી ભીતર તમારા પોતાના સ્વરૂપ સુધી પહોંચી શકો? ક્યારે પહોંચી શકો? જ્યારે તમારો ભૂતકાળ રહે નહીં. તમારો ભૂતકાળ જ્યારે સમર્પિત થઈ જાય, જ્યારે તમારું ભવિષ્ય રહે નહીં, ત્યારે આ ચિત્તની બે અવસ્થાઓ છે. એક ભૂતકાળ છે, એક ભવિષ્ય છે. ભૂતકાળ એટલે કંઈ ફક્ત આ જન્મનો ભૂતકાળ ના, ભૂતકાળ એટલે અનંત જન્મો. એક જન્મનો ભૂતકાળ નહીં, એક જન્મનો આ જન્મનો ભૂતકાળ તો કદાચ તમને યાદ છે, તમારી બુદ્ધિમાં યાદ છે, પણ એની પહેલાના જન્મનો, એની પહેલાના જન્મનો એ તમને યાદ નથી. પણ તમારી ભીતર જે 7 શરીરો છે ને, એ 7 શરીરોમાં જે કારણ શરીર છે ને, બધી સ્મૃતિઓ, બધા વિચારો, કામ, ક્રોધ, લોભ, મદ, માયા, ઈર્ષા, અહંકાર બધું એ શરીરમાં રહેતું હોય છે. અને એના કારણે જ આધ્યાત્મિક માર્ગમાં તમે ક્યાંક ને ક્યાંક અટકતા હોવ છો. એ ભૂતકાળ છે, પૂર્વ જન્મોનો ભૂતકાળ. અને એ ભૂતકાળની અસર, એ પૂર્વ જન્મની અસર આ જન્મમાં મનુષ્ય પર દેખાતી જ હોય છે. ઘણી વખત કોઈ મનુષ્ય, કોઈ યુવાન હોય ને, અને એની સામે તમે જુઓ ને, તો તમને એમ જ લાગે કે આ તો બહુ વૃદ્ધ થઈ ગયો છે, બહુ ઘરડો થઈ ગયો છે. યુવાન છે, 20 વર્ષનો જ છે, તોય કેમ? પૂર્વ જન્મની અસર હજુ એની પર છે.
તમે જોયું છે કે નાના બાળકો કોઈ વાર હસે, કોઈ વાર રડવા લાગે, કોઈ વાર ધ્રુસકે ને ધ્રુસકે રડે કારણ વગર, કોઈ વાર હસે. શું એ તમને જોઈને હસતા હશે? શું એ તમને જોઈને રડતા હશે? કેમ રડતા હશે? કેમ હસતા હશે? જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એ પૂર્વજન્મ સાથે જોડાયેલું જ હોય છે. પૂર્વજન્મની ઘટનાઓ, પૂર્વજન્મના વ્યક્તિઓ, પૂર્વજન્મના જે સંસ્કારો હજુ એની પર અમુક મહિનાઓ સુધી, અમુક વર્ષ સુધી રહેતા જ હોય છે અને એ યાદ કરીને એ જીવ હસતો હોય છે અને રડતો હોય છે. તમે જોયું, નાનો બાળક હશે તમારી સાથે નજરે નહીં મિલાવે નાનું હશે ત્યારે, કેમ કે હજુ એ પૂર્વજન્મ સાથે જ જોડાયેલો છે. એ ઘટનાઓ યાદ કરીને એ રડશે, એ ઘટનાઓ યાદ કરીને હસશે અને બસ એ તો એના પૂર્વજન્મમાં જ છે. પણ જેમ જેમ આ જન્મમાં તમે એને બહાર લાવતા જાઓ કે જો આ મમ્મી, આ પપ્પા, આ વસ્તુ, આ આમ, આ તેમ, એમ એમ પૂર્વજન્મ ધીરે ધીરે ભૂલતો જાય છે અને આ જન્મમાં ફરી જીવન જીવવા લાગે છે. પૂર્વજન્મની અસર ઘણા બાળકો પર જોઈએ છે, ઘણા બાળકો પર. અને લગભગ જન્મ તો ઘરમાં ને ઘરમાં જ લેતા હોય છે. અને એ જન્મ લે ત્યારે એને પહેલાની જે આદતો, જે સંસ્કારો હોય ને એ જ એવા ને એવા એમનામાં દેખાતા હોય છે. એટલે 100% પાક્કું થઈ જાય કે આ એ જ છે. ઘણા હોય કે પૂર્વજન્મમાં દાદા હતા તો એમને આવું ભાવતું હતું, આવું નહોતું ભાવતું, આવી રીતે રહેવું ગમતું હતું, આમ તેમ બધું, બરાબર. એમનું મૃત્યુ થઈ ગયું. હવે એમના પુત્રના ઘરે દીકરાનો જન્મ થયો તો જોયું તો એ જ દાદા. હવે એને જો તો એની પણ એ જ આદતો, આવું જમવાનું ભાવે, આવું ફરવાનું ગમે, આમ ગમે, તેમ ગમે, એનું એ જ સેમ ટુ સેમ. તમારી આદતો, તમારી જે ટેવો એ ક્યાંય જતી નથી. એ તો ભીતરના જે શરીરો છે, ભીતરનું જે કારણ શરીર છે ત્યાં એમને એમ જ રહે છે. એટલે કહ્યું છે ને કે જીવનમાં હંમેશા અલિપ્ત રહેતા શીખો, મુક્ત થતા શીખો. તમારી આ જે પાઇપ છે ને, ચિત્તરૂપી પાઇપ, એને હંમેશા ખાલી રાખો, રિક્ત રાખો. નહીં તો કંઈ પણ તમે જો તમારા આજ્ઞા ચક્રમાં રાખ્યું ને તો અવશ્ય તમારા જીવનમાં કષ્ટો આવ્યા જ કરશે. એક મહાન ઋષિ હતા. એ ઋષિ સત્સંગ માટે, ભજન માટે કોઈ બોલાવે અને બહુ ભાવ હોય તો જતા હતા. એક વખત એક વિદ્વાને એમના ઘરે એ ઋષિને ભોજન માટે આમંત્રણ આપ્યું. એ ઋષિ ત્યાં ભોજન માટે ગયા. પછી એ વિદ્વાને કીધું, વિદ્વાન એટલે શાસ્ત્રો વાંચેલા હતા, થોડું ઘણું જ્ઞાન હતું, કે મને છેલ્લા 25 વર્ષથી છાતીમાં દુખાવો છે. મેં ડૉક્ટરને બતાવ્યું, આયુર્વેદમાં પણ દવા લીધી, કેટલાને કહ્યું, રિપોર્ટ પણ કરાવ્યા, બધા કાર્ડિયોગ્રામ છે, ECG છે, બધા રિપોર્ટ કરાવ્યા, બધું નોર્મલ આવે છે, બધું નીલ આવે છે, તો મને આ દુખાવો કેમ મળતો નથી? એ ઋષિએ આંખો બંધ કરીને જોયું કે એમના આજ્ઞા ચક્રમાં એક મનુષ્ય બેઠેલો છે અને એ મનુષ્યને હૃદયની બીમારી છે અને ઓપરેશન કરાયેલા છે અને એને છાતીમાં દુખ્યા કરે છે. આ જોઈને પેલા બ્રહ્મ ઋષિએ આ વિદ્વાનને કીધું કે તમારા આજ્ઞા ચક્રમાં કોણ બેઠેલું છે, કયો મનુષ્ય બેઠેલો છે? એટલે એમને કીધું કે હા, એક મનુષ્ય છે જેની પ્રત્યે મને બહુ ક્રોધ છે, બહુ દ્વેષ છે અને મને બહુ ગુસ્સો આવે છે. મારા ચિત્તમાંથી એ ખસતો જ નથી, મને યાદ આવ્યા જ કરે છે, આમને તેમ કીધું. અને ત્યારે એ બ્રહ્મર્ષિએ કીધું કે બસ આ જ કારણ છે, એ વ્યક્તિને તમે તમારા આજ્ઞા ચક્રમાંથી નીકાળી દો, તમારો દુખાવો બંધ થઈ જશે. એ વિદ્વાને અનુભવ કરીને જોયું, એ વ્યક્તિને ભૂલી જ જાઓ કે વ્યક્તિ આ પૃથ્વી ઉપર છે, ભૂલી જાઓ, તમે ભૂલી ગયા, એને યાદ કરવાનું બંધ કરી દીધું.
ચિત્તમાં લેવાનું બંધ કરી દીધું અને જેવું એ વ્યક્તિને ભૂલી ગયા, એમનું આજ્ઞાચક્ર જે હતું એ શુદ્ધ થયું અને આજ્ઞાચક્ર શુદ્ધ થતા એમનો જે છાતીમાં દુખાવો હતો એ એકદમ બંધ થઈ ગયો, એકદમ બંધ થઈ ગયો, સ્વસ્થ થઈ ગયા, રોગમુક્ત થઈ ગયા. એમને ખબર પડી, ઓહો આ કેવું ચૈતન્ય જ્ઞાન. ત્યારે બ્રહ્મર્ષિ કહે છે કે આજ્ઞાચક્રથી તમે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ મનુષ્યને વારંવાર યાદ કરો છો ને એને બેસાડી રાખો છો, એ મનુષ્યની સ્મૃતિઓ, એ મનુષ્યના વિચાર, એ મનુષ્યના ભાવ, એ મનુષ્યની બીમારીઓ પણ ધીરે ધીરે તમારામાં આવવા લાગે છે. ધીરે ધીરે એ બીમારીઓ પણ તમારામાં પ્રવેશ કરવા લાગે છે. માટે હંમેશા તમારું જે આજ્ઞાચક્ર છે ને એને હંમેશા શુદ્ધ રાખો. અને આજ્ઞાચક્રને શુદ્ધ રાખવા માટેના 2 સરળ રસ્તા છે. પહેલો રસ્તો છે કે માફ કરી દો અને બીજો રસ્તો છે માફી માંગી લો. તમને એવું લાગતું હોય કે મારા જીવનમાં આને આમ કર્યું, આને તેમ કર્યું, આને આમ કર્યું, આને તેમ કર્યું, તો એ બધાને માફ કરી દો કે તમને મેં માફ કરે. ભલે સામે જઈને માફી ન માગો, મનમાં ને મનમાં માફ કરી દો કે બધાને મેં માફ કરી દીધા. અને તમને કદાચ મનમાં એવું થતું હોય કે મેં આના જોડે ગલત કર્યું, ખોટું કર્યું, આમ તેમ, તો માફી માંગી લો. આ 2 રસ્તાથી આજ્ઞાચક્ર તમારું હર હંમેશ શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય રહેશે. અને જો આજ્ઞાચક્ર શુદ્ધ હશે તો જ તમે આજ્ઞાચક્રથી સહસ્ત્રાર સુધીની યાત્રા કરીને તમારા પરમ શિખરે પહોંચી શકશો. મુક્ત થવું, ધીરે ધીરે બધાથી મુક્ત થતા જાઓ. તમારે કઈ સંગ્રહ કરવાનું નથી, તમારે બધું મુક્ત થવાનું છે. શું જ્ઞાન વાંચીને પ્રાપ્ત કરી શકાય? શું જ્ઞાન સાંભળીને પ્રાપ્ત કરી શકાય? શું જ્ઞાનને ગોખણ પટ્ટીથી પ્રાપ્ત કરી શકાય? ના. જ્ઞાન એ તો તમારો પોતાનો સ્વભાવ છે. શબ્દો તો પછી આવે, પહેલા અનુભૂતિ આવે, પહેલા ચેતના આવે. શબ્દની જરૂર ક્યારે પડે? જ્યારે તમે ચેતનાને સમજતા નથી ત્યાં શબ્દોની જરૂર પડે છે. જ્યારે તમે અનુભૂતિને સમજતા નથી ત્યાં શબ્દોની જરૂર પડે છે. જ્યાં અનુભૂતિ સમજાય, જ્યાં ચેતનાની ભાષા સમજાય, ત્યાં શબ્દોની જરૂર પડતી નથી. વૃક્ષોની ચેતનાની ભાષા છે, પક્ષીઓની ચેતનાની ભાષા છે, પશુઓ પાસે પણ એ ચેતનાની, બધે જ એ ચૈતન્ય છે ને બધે જ એ ચેતનાની ભાષા છે. જો તમને ચેતનાની ભાષા આવડી જાય તો પંખીઓ શું કહી રહ્યા છે, વનસ્પતિ શું કહી રહી છે, પર્વતો શું કહી રહ્યા છે, એમાં કયા સ્પંદનો છે, એ બધું જ તમને જ્ઞાન થવા લાગશે. દરેક સ્થાનની એક ઉર્જાની એક ચેતના હોય છે. જો તમે ખાલી હશો તો એ સ્થાનની ઉર્જા, ચેતના અને સ્થાન પર રહેલો અલૌકિક જ્ઞાનનો ખજાનો તમને પ્રાપ્ત થવા લાગશે. જેમ કે કોઈ તીર્થ સ્થાન છે મોટું, ત્યાં કોઈ મહાપુરુષે તપશ્ચર્યા કરી છે, ખૂબ જ અભ્યાસ, શાસ્ત્રોનું મનન મંથન નિધિધ્યાસન કર્યું છે અને એ પોતે પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા હતા. અને પછી જ્યારે એ બ્રહ્મલીન થઈ જાય છે અને પછી અમુક વર્ષો પછી જો તમે તીર્થ સ્થાને જાઓ અને તમારી પાઇપ જો ખાલી હોય, તમે શુદ્ધબુદ્ધ ચૈતન્ય હોવ, તો ત્યાં જતા જ એ મહાપુરુષે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, જે અનુભૂતિ પ્રાપ્ત કરી હતી, જે ખજાનો પ્રાપ્ત કર્યો હતો, એ બધો જ તમને મળવા લાગે છે. એ ઉર્જાના સ્પંદનો, એ ચૈતન્ય જ્ઞાન આપમેળે જ તમને મળવા લાગે છે અને તમારા જીવનમાં પ્રકાશ થવા લાગે છે. કહેવાનો મતલબ કે બધું છે જ, જરૂર એટલી છે કે તમારે ખાલી થવાનું છે, તમારે રિક્ત થવાનું છે. જેમ જેમ તમે ખાલી થતા જશો, રિક્ત થતા જશો, એમ એમ આ ખજાનો તમારી ભીતરથી જ પ્રગટ થવા લાગશે. અને જ્યારે પ્રગટ થાય પછી એને તમારે વેચવાનું છે. અને હકીકતમાં કહીએ તો આ જે જ્ઞાન છે, આ જે ખજાનો છે, એ જેને પ્રગટ થયો, જેને ભીતરથી મળ્યો, એ વેચ્યા વગર રહી જ શકતા નથી. કેમ કે આ એવો ખજાનો છે કે વેચ્યા વગર તમને કંઈક થાય કે ક્યારે કહું, ક્યારે કહું, ક્યારે કહું, એવું થાય. આ એવો ખજાનો છે કે તમે અંદર રાખી જ ન શકો, તમારે કહેવું જ પડે, વેચવું જ પડે. માટે આ વિશ્વ બ્રહ્માંડમાં આ
શાસ્ત્રો, ઉપનિષદ, વેદ, પુરાણ, આ બધું આ વિશ્વ બ્રહ્માંડમાં છે જ. એ શબ્દો, એ સંસ્કૃત આ વિશ્વ બ્રહ્માંડમાં વ્યાપક છે જ. તમે એ કક્ષાએ પહોંચો એટલે આપમેળે તમને બધું જ પ્રાપ્ત થવા લાગે. તમે જોયું કે અમુક બાળકો નાની ઉંમરના હોય તો એમને આખી ભગવદ્ ગીતાના સંસ્કૃત શ્લોકો આવડે, અમુકને ઉપનિષદોના સંસ્કૃત શ્લોકો આવડે, અમુકને વેદોના સંસ્કૃત શ્લોકો આવડે. બધા ફટાફટ બોલે. કેવી રીતે બોલે? પૂર્વજન્મની કમાણી છે. આ જન્મમાં શુદ્ધ ચૈતન્ય છે, થોડા આગળ નીકળેલા છે અને વિશ્વ ચૈતન્ય સાથે એક રસ્તા સ્થાપિત થઈ ગયેલી છે. એટલા માટે જ તો તરત સંસ્કૃત બોલે, એનો ભાવાર્થ સમજાવી દે, બધું તરત જ. એમ કે પૂર્વની કમાણી છે અને આ પૂર્વની કમાણી ક્યાંય જતી નથી. એ પણ તમારી ભીતર તમારા સૂક્ષ્મ શરીર કારણ શરીરમાં રહે જ છે અને આગળ જતા એ ખજાનો તમને પ્રાપ્ત થાય જ છે. માટે બને એટલા રિક્ત રહો, ખાલી રહો. ક્યાંય જોડાણ ન કરશો, ક્યાંય જોડાશો નહીં. અલિપ્ત, હર હંમેશ તૈયાર. શેના માટે? એક મહાપુરુષ હતા, એમની પાસે એક સાધક આવ્યો, થોડો અહંકારી હતો. એ સાધકે કીધું કે ગુરુજી, હું તો એને પહોંચી ગયો છેક, તમે સૂક્ષ્મ શરીરથી યાત્રા કરી લીધી, આમ કર્યું, તેમ કર્યું, બધું જ કરી લીધું. સદગુરુએ કીધું એમ? એટલે સદગુરુએ યુક્તિ કરી કે બરાબર બધું જ પ્રાપ્ત થઈ ગયું ને, હા તો હવે તારે જીવવાની તને તો કઈ ઈચ્છા હશે ને, કાલ સવારે જ તારું મૃત્યુ છે, બરાબર? હવે તું જા, શરીર છોડીને આગળ નીકળી જા. હવે બધું પૂર્ણ થઈ ગયું પછી કોઈ ના કે મારે મરવું નથી, મરવું મને ગમતું નથી, આમ ને તેમ બી કહ્યું તો ગભરામણ થઈ ગયા ને. ત્યારે સદગુરુએ કીધું કે રહેવા દે, હજુ પહોંચવાની વાર છે, વાતો એ વડા થાય નહીં, ઘરે જા, શાંતિથી જમીને સુઈ જા. કહેવાનો તાત્પર્ય કે જે મનુષ્ય મૃત્યુ માટે હર હંમેશ તૈયાર જ છે, હબે હાલ તૈયાર જ છે, એના જીવનમાં કઈ જ બાકી નથી, કશું જ નહીં. એવું નહીં કે આજનું બાકી, અત્યારે તૈયાર, કલાક પછી તૈયાર, કાલે તૈયાર, હબે હાલ તૈયાર, તૈયાર જ છે. જે હાલ શરીર છૂટી જાય તોય જેનું કઈ બાકી રહેતું નથી એને કહેવાય મોક્ષ. જીવતા જ મોક્ષ કહેવાય એને, કઈ જ બાકી રહેતું નથી. બધું જોઈ લીધું, જાણી લીધું, અનુભવ કરી લીધો બધું. એટલે જ મહાપુરુષોએ કીધું ને કે ધર્વગતિ માટે આ મુક્ત થઈ પરમ ચૈતન્યમાં લીન થવા માટેના બે માર્ગ છે. પહેલો માર્ગ છે અનુભૂતિનો માર્ગ અને બીજો અનુભૂતિ કરેલા મહાપુરુષોનું શરણ. બે રસ્તા છે. કાં તો તમે અનુભૂતિ પ્રાપ્ત કરી લો, કાં તો જેને અનુભૂતિ પ્રાપ્ત કરી છે એને સમર્પિત થઈ જાઓ, એની અનુભૂતિને પોતાની અનુભૂતિ બનાવી લો, તો આગળ નીકળવું, પહોંચવું ખૂબ સહેલું છે. એટલે જ તો સદગુરુ શિષ્યને જે જ્ઞાન આપે છે, જે સત્સંગ સાર સમજાવે છે, એ જ્ઞાન ગ્રહણ કરવા માટે સદગુરુએ કેટલા જન્મો તપશ્ચર્યા કરી, કેટલા કષ્ટ સહન કર્યા, કેટલા ગુરુઓ પાસે ગયા, કેટલા ગુરુઓના ત્રિશૂળ માર્યા તો એ પણ સહન કર્યું, કેટલા ગુરુઓ પાસે ગયા, કેટલી તપશ્ચર્યા કરી, ધ્યાન સાધના કરી. ત્યારે એકાદ સાર વચન, એકાદ સાર વાક્ય, એકાદ અનુભૂતિ પ્રાપ્ત કરી અને આમ કેટલાય જન્મો સુધી મહાપુરુષોનું સાનિધ્ય સેવીને તે પરાકાષ્ઠાએ પહોંચ્યા અને સાર સ્વરૂપ વાત લઈને આવ્યા. હવે સદગુરુને આ પ્રાપ્ત કરવામાં કેટલા બધા જન્મો થયા, કેટલા બધા કષ્ટ સહન કરવા પડ્યા, કેટલું બધું. પણ આ જ્ઞાન, આ સત્સંગ, આ અનુભૂતિ સદગુરુ શિષ્યને એક જ વારમાં આપી દે છે. થાળી તૈયાર જ છે, કોળીઓ મોંમાં મૂકી દે છે, બસ ખાલી શિષ્ય ભીતર ઉતારવાનો છે. તો શિષ્યને તો કેટલું સહેલું. હવે શિષ્યને શું કરવાનું ખબર છે? સદગુરુએ જે જ્ઞાન, જે અનુભૂતિ કહે એને પોતાની અનુભૂતિ બનાવી લેવાની કે બસ અમારી અનુભૂતિ છે, પહોંચી ગયા, આટલું જ છે બસ. તો એ શિષ્યો રહી જાય છે, તો એ પહોંચી શકતા નથી.
કેમ કે સદગુરુ પર શિષ્યનો ભરોસો હોવો જોઈએ, શિષ્યનો વિશ્વાસ હોવો જોઈએ. ત્યારે શિષ્ય સદગુરુનું જ્ઞાન, સદગુરુની અનુભૂતિ, સદગુરુના શબ્દોને ભીતર ઉતારી, ભીતર ગ્રહણ કરી તેને પોતાના જીવનમાં આચરણમાં લઈ લે છે. ત્યારે શિષ્ય ખૂબ જ થોડા સમયમાં પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. માટે જ્યાં સુધી ભૂતકાળ સમર્પિત થયો નથી ત્યાં સુધી તમે આગળ વધી શકતા નથી. ઘણાના મનમાં ઘણા મનુષ્યો પ્રત્યે કેમ પણ ઘણી બધી વાત હોય, રાગ હોય, દ્વેષ હોય, આમ એટલું બધું અંદર કચરો ભરેલો હોય કે ભીતરમાં ચેતના જાય, પ્રવેશ કરે એવી જગ્યા જ ખાલી હોતી નથી. માટે તમારો ભૂતકાળ સદગુરુ ચરણમાં સમર્પિત કરી દો. એટલે કીધું ને કે તમારે જો નીકળવું હોય, આગળ જવું હોય તો સદગુરુ ચરણમાં જે પણ તમારો ભૂતકાળ છે એને સમર્પિત કરી દો, કહી દો, લખી દો, કોઈ પણ રીતે. તો તમે ભૂતકાળથી મુક્ત થઈ જશો અને આગળ તમારું ઉજ્જવળ ભવિષ્ય, પ્રકાશિત ભવિષ્ય થશે. માટે વિશ્વ ચૈતન્ય સાથે એક રસતા સ્થાપિત કરો. જો વિશ્વ ચેતના સાથે એક રસતા સ્થાપિત થશે તો ભીતરનું આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, ચૈતન્ય જ્ઞાન આપમેળે જ ભીતર પ્રગટ થવા લાગશે. ભીતર જે 7 શરીરો છે એ 7 શરીરો ધીરે ધીરે શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય થવા લાગશે. અને જ્યારે એ શરીરોમાંથી કચરો નીકળી જશે, અજ્ઞાન નીકળી જશે, એટલે શરીરો એકદમ હલકા ફૂલ જેવા થઈ જશે. અને જ્યારે એ શરીરો હલકા ફૂલ જેવા થઈ જશે ત્યારે જ તમે ઉપરની તરફ ઉધર્વ ગતિ કરીને અલગ અલગ લોકોમાં ગતિ કરતા કરતા બ્રહ્મલોક સુધી પહોંચી જશો. કોઈ વજનવાળું હોય એ આકાશમાં ઉડી શકે? ના. કોણ ઉડી શકે? જે હળવું હોય, ફૂલ જેવું હોય એ આકાશમાં ઉડી શકે. જો તમારી ભીતર કચરો ભરેલો છે, અજ્ઞાન ભરેલું છે, કેટલાય મનુષ્યો ભરેલા છે, વાતો ભરેલી છે, આમ ભરેલું છે, તેમ ભરેલું છે, તો તમારી ભીતર વજન થશે. અને જો વજન થશે તો અહીંયા ને અહીંયા જ પૃથ્વીલોકમાં, મૃત્યુલોકમાં તમે રહેશો, જન્મશો, મરશો, રહેશો, જન્મશો, મરશો. આગળ તમારી ઉધર્વ ગતિ થઈ શકશે નહીં. પણ જો તમે ખાલી થયા હશો, રિક્ત થયા હશો, મુક્ત થયા હશો, થોડા આગળ નીકળ્યા હશો, ભેદ ભ્રમણા ભ્રાંતિથી ઉપર ઉઠ્યા હશો, તો તમારી ઉધર્વ ગતિ થશે, આગળની ગતિ થશે. અને આગળ ગતિ થતાં, આધ્યાત્મિક માર્ગે પ્રગતિ થતાં ધીરે ધીરે આ માર્ગે ચાલતા ચાલતા તમે પરમ માર્ગે પ્રયાણ કરી તમારી મંજિલ સુધી પહોંચી શકશો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.